ભારતીય સંસ્કૃતિની ઉપર તો દેશ ટકી રહેલો છે. ગૌરક્ષા, ભારત માતાની રક્ષા, ભારતીય સંસ્કૃતિની રક્ષા, આ તો શાસ્ત્ર પોકારી કહે છે. અને સંતોની રક્ષા એ સમાજ કરી શકે છે. જ્યારે સમાજ, સરકાર સંતોની વિરુદ્ધ જાય છે ત્યારે સરકારને પણ ભોગવવું પડતું હોય છે, સમાજને પણ ભોગવવું પડતું હોય છે. અને ભારતીય સંસ્કૃતિનો એ વિલય થતો દેખાય આપણને. આજે આસારામ બાપુ પર જે આક્ષેપો થયા છે, પણ સંતો આવું કરી શકતા નથી. એમની જીગર નથી, કારણ કે એમને સાધુ સંતોને સમાજ સાથે રહીને, શિષ્યોની સાથે રહીને આ ધર્મ ચલાવવાનો હોય છે. અને સંતો જે રસ્તે ચાલે છે એ જ રસ્તે સેવકો અને શિષ્યો ચાલી રહ્યા છે. એટલે જે કંઈ બને છે એની પાછળ કંઈક રાજકારણનું પણ રહસ્ય હોઈ શકે. કોઈ અલગ બીજા ધર્મો આપણા દેશમાં જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એમની પણ દુર્મતિથી આ બનતું હોય છે. આસારામ બાપુએ કેટલાય વિધર્મોમાં જતા આપણા ભારતીય જે સેવકો છે, જે પ્રજા છે, એ પ્રજાને વિધર્મમાંથી લાવીને પાછા હિન્દુ બનાવ્યા છે. સાપુતારાની બાજુ કેટલાય એવા આશ્રમો પણ ચાલે છે કે જ્યાં હિન્દુઓને ક્રિશ્ચન બનાવવામાં આવે છે. એવી જગ્યાએ આસારામ બાપુએ સંઘર્ષ કરી સરકારની પણ થોડા વિરુદ્ધ જઈ અને ભારતીય તેમને બનાવવામાં આવે છે. અને હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે એમણે અથાગ પ્રયત્ન કર્યો છે. એટલે સંતોનું કામ એવું છે કે સંત બડે પરમારથી શીતલ બાકો અંત તપત બુઝાવે ઓર કી દે દો અપનો રંગ. એટલે સંતો કો અથવા તો ભગવાન કો એક સ્વરૂપ છે. ભગવાન તરીકે દર્શન આપે છે અને ગુરુ તરીકે, સંત તરીકે એ આપણને જ્ઞાન પ્રદાન કરે છે. એટલે સંતોની એક વિભૂતિ એ ભારતીય સંસ્કૃતિ માટે એક ભારતવર્ષની અંદર એક ધર્મને લહેરાવતી અનોખી વિભૂતિ છે. એટલે સંતો માટે તો એટલું જ કહેવાય કે જે અંતને જાણે છે તે સંત છે. અને સંતો જાણી, સમજી, વિચારી અને પ્રજાને, સેવકોને અને એમની લાગણીઓને પ્રસ્તુત કરે છે. અને આવા સંતો એક ભાગ્યે જ જોવા મળે છે. ભારત દેશની અંદર નહીં, અનેક જગ્યાએ પોતપોતાના આશ્રમો સ્થાપી અને ભારતીય સંસ્કૃતિને ઉજ્જવળ બનાવી એ ભારતીય સંસ્કૃતિના પતાકા ફેલાવતા આપણને જોવા મળી રહ્યા છે. स्वामी जी, आपने संत की महिमा बताई, संत आसाराम जी बापू के ऊपर हो रहा अत्याचार के बारे में बताया. इस समय उनके करोड़ों शिष्य आपकी तरफ देखते हैं, उन शिष्यों के लिए आपका क्या संदेश है? આ બાબતે દરેક શિષ્યોએ, અમારું તો એવું માનવું છે કે સત્ય વસ્તુ એક સંગઠન કરી અને રાજકારણ સામે, પ્રજા સામે એમણે એક પ્રદર્શન ઊભું કરી અને સત્ય વસ્તુને બહાર લાવવી જોઈએ. અને એક જૂથ ઊભું કરી છે જ, નથી એવું નહીં. આસારામ બાપુના અનેક શિષ્યો છે ભારત વર્ષ દેશની અંદર. અને એ જૂથે એક સરકાર સામે પણ સંઘર્ષ કરીને સત્ય સાબિત કરવું જોઈએ.